જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપ દર્શન કરી રહ્યા છો પ્રેમ મૂર્તિ, સમર્થ મૂર્તિ શ્રી કૃષ્ણ ભગવાન અને પ્રેમનો વહેતો પ્રવાહ એવા માં જગદંબા રાધિકાજીના. આજે વિશ્વમાં એક સૂત્ર છે, રાધે 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 શ્યામ કો મિલા દે. ભક્ત જ ભગવાનનો ભેટો કરાવી શકે છે. એ માતા રાધામાંથી શીખવા જેવું છે. પરંતુ કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શું શીખવું? શ્રી કૃષ્ણ ભગવાન એટલે આજના મહાનવ જીવનના પ્રત્યેક પ્રશ્નનો ઉકેલ છે. કૃષ્ણ ભગવાનને કર્ણએ પૂછ્યું કે પ્રભુ, મારો વાંક શું? હું જન્મો ને મારી માતાએ મને નદીમાં વહેતો મૂકી દીધો. મારો વાંક શું? હું ક્ષત્રિય હોવા છતાં દ્રૌપદીએ સંયમવર વખતે મને અપમાનિત કર્યો. મારો વાંક શું કે દ્રોણે મને પૂરી વિદ્યા ન ભણાવી? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સાંભળો, વાંક બાંક નહીં છોડો. તમે તો એક રાજમહેલમાં જન્મા હતા, હું તો જેલમાં જન્મો અને એક મિનિટ પણ માતાનો પ્રેમ ન પામ્યો. જન્મતા વેત જ તે હું સીધો મારે મથુરાની જેલમાંથી વૃંદાવનમાં જવાનું થયું, ગોકુળમાં જવાનું થયું. મારા જીવનમાં અનેક પ્રશ્નો આવ્યા, પણ હંમેશા મેં હારાને સાથ આપ્યો છે. તારો વાંક એટલો જ તે તારે સહેજ મુશ્કેલી આવી એટલે ગમે એના શરણે ગયો, કે જે અનીતિ અનાચાર દુરાચાર આચરતા હતા એને શરણે ગયો ને એની માટે તું મરવા તૈયાર થયો. માટે વાંક એ છે, આપણામાં શું છે મહત્વનું નથી, આપણે કોનો સાથ લઈએ છીએ બહુ મહત્વનું છે. પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાનનો સાથ લીધો અને શ્રી કૃષ્ણ ભગવાનને સલાહકાર માન્યા તો એ મહા વિજય થયા. અને કૌરવોએ શકુનીનો સાથ લીધો, તેનો સત્યાનાશ ગયો. માટે સુખી થવું હોય તો આ ભગવાનનો સાથ રાખજો. જ્યારે ભગવાનના કેટલા પ્રશ્નનું મોટું સમાધાન, કે જ્યારે ભૂમાસુરને માર્યો અને 16,100 કન્યાઓ છૂટી થઈ, એ જન્મેલી દીકરીઓને એના મા બાપ હાચવવા તૈયાર ન થયા, ત્યારે એકદમ કરુણા કરી અને શ્રી કૃષ્ણ ભગવાને એ 16,100 દીકરીઓની લાજ રાખી હતી અને પોતાની પટરાણીની પદવી આપી. એક મુઠ્ઠી પૌવા સુદામાં અહીંયા આપ્યા તો એને હોનાના મહેલ આપ્યા. આટલા ભગવાન નીતિમાન પણ છે, શરણાગતના માટે પ્રીતિમાન પણ છે અને દુશ્મનોને માટે સુદર્શન ચક્ર લઈને એનો દાટ વાળનારા પણ છે. માટે હંમેશા ભગવાનમાં પ્રીતિવાળા, વ્યવહારમાં નીતિવાળા અને સમજણમાં સાચી રીતિવાળા બનીએ, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.